વિડીયોમાં આપણે ત્રિકોણ અને સમાંતર રેખાઓ વિશે બીજું ઘણું બધું ઉદાહરણ દ્વારા સમજીશું। ચાલો આપણે એક બે સારા ઉદાહરણ લઈને જોઈએ। આપણી પાસે એક ત્રિકોણ છે અને આ બીજો ત્રિકોણ છે। અહીં આપણને ત્રિકોણના અમુક ખૂણાઓના માપ આપ્યા છે। આપેલ માહિતી પરથી આપણે આ ખૂણાનું માપ શોધવાનું છે। તો ચાલો આપણે આ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર શું હશે તે શોધીએ। આપણે જાણીએ છીએ કે ત્રિકોણના અંદરના ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય અને તમે પૂરક કોણ વિશે પણ થોડું ઘણું જાણતા હશો। અહીં તમે વિડિયો અટકાવો અને તમારી જાતે જ આ ખૂણાનું માપ શોધવાનો પ્રયત્ન કરો। હું તમને તેનો ઉકેલ અહીં આપું છું। પ્રથમ વાત એ છે કે ઘણા બધા ઉકેલ શોધવાનો આ એક સરળ ઉપાય છે કે જ્યાં આપણને અમુક ખૂણાઓના માપ આપ્યા હોય અને તેના પરથી આપણે બીજા ખૂણાઓના માપ શોધવાના રહેશે। ત્રિકોણના ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે। અહીં આ સમાંતર રેખાઓ નથી, પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે અહીં અમુક સમાંતર રેખાઓ, અમુક પૂરક કોણ બનાવતી રેખાઓ અને અમુક કોટિકોણ બનાવતી રેખાઓ છે। તો ચાલો આપણે આકૃતિમાં જેટલું શોધી શકાય તેટલું શોધીએ અને આપણે આ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર શું હશે તે શોધવાનું રહેશે। અહીં આપણી પાસે આ એક ત્રિકોણ છે। જે ડાબી તરફનો ત્રિકોણ છે, જેમાં આપણને બે ખૂણાઓના માપ આપ્યા છે। જો આપણી પાસે ત્રિકોણના બે ખૂણાઓ હોય અને ત્રીજો ખૂણો શોધવાનો હોય તો તે શોધી શકાય છે, કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે। જો આપણે તેને x કહીએ, તો x વત્તા 50 વત્તા 64 બરાબર 180 અંશ થાય, અથવા x વત્તા 114 બરાબર 180 અંશ થાય। આપણે 114 ને સમીકરણની બંને બાજુએથી બાદ કરીએ, તેથી આપણને x બરાબર 180 ઓછા 114 મળશે। તેથી 80 ઓછા 14 કરીએ તો 80 ઓછા 10 બરાબર 70 ઓછા 4 બરાબર 66 થાય। તેથી x બરાબર 66 અંશ મળશે। જો હવે x બરાબર 66 અંશ હોય તો વિચારો કે બીજો ખૂણો કયો હશે, જે શોધવાનું ખરેખર અઘરું નથી। તો તેને આ રીતે લખીએ, x બરાબર 66 અંશ। આપણે ખૂણાઓ વિશે જાણીએ છીએ અને એ પણ જાણીએ છીએ કે આ ખૂણાનું માપ 66 અંશ છે। આ ખૂણો અને આ ખૂણો પૂરક કોણ છે। અહીં બહારની બાજુએ તે પાસેનો ખૂણો બનાવે છે। અહીં જો આપણે આ ખૂણાને y કહીએ તો આપણે જાણીએ છીએ કે y વત્તા x બરાબર 180 અંશ થાય, પરંતુ આપણે x નું માપ 66 અંશ છે તે જાણીએ છીએ, તેથી x બરાબર 66 અંશ। તેથી આપણે બંને બાજુએ 66 બાદ કરીએ, તેથી આપણને y બરાબર 180 ઓછા 66 બરાબર 114 મળશે। અને આપણે આ સંખ્યાથી પરિચિત છીએ। ધ્યાનથી જુઓ કે આ 114 એ આ બંને ખૂણાઓના માપના સરવાળા સમાન છે। આ એક સામાન્ય ગુણધર્મ છે। હવે આપણે આ બાજુઓ માટે સાબિત કરીએ।
હવે આપણે આ બાજુ માટે સાબિત કરીએ. અહીં આપણી પાસે આ બે ખૂણાઓ છે, તેથી y બરાબર 114 અંશ. અને આપણે આ સંખ્યાથી પરિચિત છીએ. ધ્યાનથી જુઓ કે આ 114 એ આ બંને ખૂણાઓના માપના સરવાળા સમાન છે. આ એક સામાન્ય ગુણધર્મ છે. હવે આપણે આ બાજુ માટે જોઈએ. અહીં આપણી પાસે આ બે ખૂણાઓ છે અને તેનું માપ આપણને આપ્યું છે. અહીં આપણે એક બીજો ત્રિકોણ દોરીએ. અહીં આ ખૂણાનું માપ A છે, આ ખૂણાનું માપ B છે. તેથી આ ખૂણાનું માપ 180 ઓછા A ઓછા B થશે. અહીં જે આ ખૂણો છે, અહીં આ ખૂણો બહારનો ખૂણો છે. તેથી આ ઉદાહરણમાં y એ બહારનો ખૂણો છે, એટલે કે તે એક બહિષ્કોણ છે. અને આ ઉદાહરણમાં તે આ બહારનો ખૂણો છે. તેથી આ ખૂણો વત્તા 180, તેથી આ ખૂણો વત્તા 180 ઓછા A ઓછા B બરાબર 180 અંશ થાય. જો આપણે આ ખૂણાને y કહીએ તો y વત્તા 180 ઓછા A ઓછા B બરાબર 180 અંશ થાય. આપણે 180 ને બંને બાજુએથી બાદ કરીએ. હવે આપણે બંને બાજુએ A વત્તા B ઉમેરીએ. તેથી અહીં આ નીકળી જશે અને આપણી પાસે ડાબી બાજુએ ફક્ત y રહેશે અને જમણી બાજુએ A વત્તા B રહેશે. આ એક સામાન્ય ગુણધર્મ છે જે તમે જાતે પણ કરી શકો છો. ફક્ત ત્રિકોણના અંદરના ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ પરથી તમે તે મેળવી શકો છો. હવે પછી અહીં આપણી પાસે આ એક પૂરક કોણ છે, અથવા જો આપણી પાસે આ બહારનો ખૂણો હોય તો તેમનો સરવાળો ત્રિકોણની અંદરના સામસામેના ખૂણાઓના સરવાળા જેટલો થાય. આ એક ફક્ત સામાન્ય બાબત છે જે અહીં આપણે જોઈ રહ્યા છીએ. તેથી y બરાબર A વત્તા B બરાબર 114 અંશ, જે આપણે આગળ જોયું તેના બરાબર 64 વત્તા 50 અંશ થાય. પરંતુ તે આપણે કઈ રીતે કરીએ છીએ તે મહત્વનું છે. તમે તે આ ક્રમ પ્રમાણે કરી શકો છો અથવા આ ગુણધર્મનો ઉપયોગ કરીને પણ કરી શકો છો. આપણે y બરાબર 114 અંશ છે તે જાણીએ છીએ, પરંતુ હું દર વખતે તેનો ઉકેલ શોધીશ. પરંતુ ખાતરીપૂર્વક જણાવું છું કે હું સીધે સીધું તારણ પર જઈશ નહીં. હવે y બરાબર 114 અંશ છે. આપણે આ ખૂણાનું માપ જાણીએ છીએ અને આ ખૂણાનું માપ શોધવાનું છે. આ ત્રિકોણનો ત્રીજો ખૂણો શોધવાનો બાકી છે. તો હવે આપણે તેને z કહીએ છીએ, એટલે કે આ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર z છે, તો તે આપણે શોધવાનું છે. તેથી z વત્તા 114 વત્તા 31 બરાબર 180 અંશ થાય. આ ત્રિકોણના અંદરના ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે. આ એક ગુણધર્મ છે જે આપણે આ ઉકેલ માટે જોઈશું. અહીં આપણને z વત્તા 145 બરાબર 180 અંશ મળે છે. આપણે જે કર્યું તે ખરેખર સાચું છે. આપણી પાસે 15 અને 30 એ બે ખૂણાઓના માપ છે. બંને બાજુએ 145 બાદ કરીએ. બંને બાજુએ 145 બાદ કરીએ. તેથી આપણી પાસે z બરાબર 80 ઓછા 45 બરાબર 35 રહેશે. તેથી z બરાબર
35°. તેથી z બરાબર 35° મળશે. અહીં આ પ્રમાણે ખૂણો શોધી શકાય છે.